ફ્રેન્ડ્સ, હવે ચલો આપણે જઈએ ભુજડી. કચ્છથી લગભગ 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું આ સુપ્રસિદ્ધ ગામ છે એની હસ્તકલાની વસ્તુઓ માટે. ફ્રેન્ડ્સ, તમે આ ગામમાં જાઓ ને તો તમને ઠેર ઠેર હસ્તકલાની દરેક આઈટમ તમને મળે જે તમારે ખરીદવી હોય. ફ્રેન્ડ્સ, પણ એની સાથે એક સ્થળ છે કે જે વંદે માતરમ મેમોરિયલ મ્યુઝિયમ, આ જગ્યાની તમારે ખાસ મુલાકાત લેવી જોઈએ, અને એ પણ સાંજના સમયે જ્યારે એમનો આ શો થતો હોય 8 વાગે. તો તમે જ્યારે પણ ભુજ અથવા તો કચ્છની મુલાકાતે જાઓ ને તો આ ભુજડીની મુલાકાત અવશ્ય લેજો. તમે એવી રીતે મેનેજ કરજો કે સાંજના સમયે તમે શોપિંગ કરી અને સંધ્યાકાળે તમે અંદર પરિસરમાં જઈ અને આખા પરિસરની મુલાકાત લઈ શકો. અને લગભગ 1 કલાક જેટલો સમય લાગશે. અંદરથી તમે હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદી શકો એવું છે, અને બહુ જ સરસ સ્થળ છે. તો તમારે આ સ્થળની પણ અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે સૌથી વધારે ક્ષતિ આ સ્થળની થઈ હતી, ભુજેડી ગામની. પણ અત્યારે તમે એ ગામ જુઓ તો એકદમ તમને લાગે જ નહીં કે આજથી કેટલાક વર્ષો પહેલાં આ ગામને આટલું બધું નુકસાન થયું હશે. તો તમે જો જ્યારે પણ કચ્છ ભુજ જાઓ ને તો ભુજેડીની મુલાકાત અવશ્ય લેજો. ને એની સાથે મેં તમને કીધું એમ આ જે વંદે માતરમ મેમોરિયલ છે એની પણ મુલાકાત લેજો. ફ્રેન્ડ્સ, આ જે વંદે માતરમ મેમોરિયલ છે ને એમાં એન્ટ્રી ટિકિટ છે, અને એના માટે તમારે પર પર્સન 100 રૂપિયા પે કરવાના છે. પણ તમે જજો ચોક્કસથી. થેન્ક યુ.